हाय फ्रेंड्स, वेलकम टू लक्ष्यम एकेडमी। आज આપણે સાયન્સ એન્ડ ટેકની અંદર ન્યુક્લિયર અને સ્પેસ પ્રોગ્રામ બાબતે વાત કરવાની છે। એને લગતી થિયરી પણ જોશું, સાથે સાથે એના મહત્વપૂર્ણ ક્વેશ્ચન્સ પણ જોશું। તો મારી સાથે જોડાયેલા રહેજો છેલ્લે સુધી। વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દો અને શેર કરવાનું બાકી હોય તો એ પણ કરી દો। ચલો સ્ટાર્ટ કરીએ છીએ ન્યુક્લિયર અને સ્પેસ પ્રોગ્રામ। ઓકે, સ્ટાર્ટ કરતા પહેલા મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન શું છે તો કે ભાઈ તમારા સિલેબસમાં કરંટ અફેર્સને ધ્યાનમાં લઈને લક્ષ્યમ એકેડમીએ તમને ડેઈલી ક્વિઝ આપવા માટેની એક ઉત્તમ તક આપેલી છે। કઈ રીતના અને કયા પ્લેટફોર્મ ઉપરથી તમે આપી શકશો તો કે ભાઈ એના માટે તમારે શું કામ કરવાનું, લક્ષ્યમ એકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે। ડાઉનલોડ થઈ ગયા પછી તમારી સમક્ષ આ પ્રકારની સ્ક્રીન ઓપન થઈ જશે, જેમાં અલગ અલગ ટેબ આપેલી છે, પેઇડ કોર્સ, લાઈવ ટેસ્ટ, ફ્રી કોર્સ, પેઇડ ટેસ્ટ સિરીઝ, આ રીતના, જેમાં તમારે જવાનું રહેશે કરંટ અફેર્સની અંદર। આ કરંટ અફેર્સમાં તમે જશો બરાબર, એટલે તમારી સમક્ષ આ રીતનું આખું ઓપન થશે। એમાં તમે વન બાય વન જશો એટલે તમારી સમક્ષ આ રીતની સ્ક્રીન ઓપન થશે। એમાં તમે ડેઈલી કરંટ અફેર્સની પ્રેક્ટિસ કરી શકો છો। ક્વિઝના ટર્મમાં તમને એ વસ્તુ મળી જશે। હાલો સ્ટાર્ટ કરીએ છીએ। પહેલા આપણે વાત કરવાની છે ન્યુક્લિયર પ્રોગ્રામ બાબતે, પછી આપણે સ્પેસ પ્રોગ્રામ ઉપર જશું બરાબર। બે રીતના આખા ક્વેશ્ચન્સ ડિવાઈડ કરેલા છે, પહેલા ન્યુક્લિયર પછી સ્પેસ। તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ભારતના પરમાણુ કાર્યક્રમના જનક અથવા તો પિતા કોને ગણવામાં આવે છે અથવા તો કહેવામાં આવે છે? હોમી જહાંગીર ભાભા, વિક્રમ સારાભાઈ, અબ્દુલ કલામ, રાજા રમન્ના, બરાબર। તો બધાને ખબર છે ન્યુક્લિયર પ્રોગ્રામ છે એ તો કે ભાઈ હોમી જહાંગીર ભાભા, એમનો ફાળો બહુ જ વધારે હતો, નોંધપાત્ર ફાળો આપણે એવું કહી શકીએ। જ્યારે વિક્રમ સારાભાઈ છે એ સ્પેસ પ્રોગ્રામમાં આવશે। બંને વસ્તુ છે, અહીંયાથી બે ક્વેશ્ચન્સ નીકળી શકે। ભલે આપણે વાત કરીએ છીએ ન્યુક્લિયરની, પણ ધારો કે સ્પેસ નો આવે તો એનો આન્સર વિક્રમ સારાભાઈ આવશે, પણ અત્યારે ન્યુક્લિયર માટે વાત કરીએ છીએ તો કે ભાઈ હોમી ભાભા આપણે નામથી આપણે એમને બોલાવીએ છીએ, મતલબ એ નામથી એ વ્યક્તિ પ્રચલિત છે, હોમી ભાભાના નામથી। ચલો સમજૂતી પણ જોઈ લઈએ તો કે ભાઈ હોમી જહાંગીર ભાભા એક મહાન ભારતીય વૈજ્ઞાનિક હતા, જેમને ભારતના પરમાણુ કાર્યક્રમના જનક અથવા તો પિતા તરીકે આપણે એને ઓળખીએ છીએ। તેમણે ભારતને પરમાણુ ઉર્જા ક્ષેત્રે શું કર્યું તો કે ભાઈ આત્મનિર્ભર કરી દીધું, બરોબર। ઓમ કહેવાય ને કે ભાઈ એક ડગલું માંડી દીધું, બરાબર। અત્યારે ભારત આત્મનિર્ભર છે ઘણા બધા ક્ષેત્રોમાં છે, પણ શરૂઆત પરમાણુ ક્ષેત્રે કોને કરાવડાવી તો કે ભાઈ હોમી જહાંગીર ભાભાએ। જો એમને જ શરૂઆત ન કરી હોત તો કદાચ આપણે આ ક્ષેત્રે હજી ના પહોંચ્યા હોત, પહોંચી જાત પણ થોડો ઘણો સમય વધારે લાગે, બરાબર। ચલો, તેમની આગેવાનીમાં ભારતે પરમાણુ ઉર્જા માટે સંશોધન શરૂ કર્યું અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ, TIFR, આનું આખું ફૂલ ફોર્મ યાદ રાખજો, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ અને એટોમિક એનર્જી કમિશન ઓફ ઇન્ડિયાની પણ સ્થાપના થઈ, બરાબર। ચલો, તેમનો ઉદ્દેશ્ય તો કે ભાઈ પરમાણુ ઉર્જાનો ઉપયોગ કરી દેશના વિકાસ કરવાનો હતો, જેમ કે વીજળી ઉત્પન્ન કરવી, વૈજ્ઞાનિક રીતે આપણે પ્રગતિ કરવાની છે, ઘણી બધી અલગ અલગ નવી નવી શોધો કરવાની છે, અને શાંતિપૂર્ણ હેતુ માટે પણ એનો ઉપયોગ થવો જોઈએ, બરાબર। એટલા માટે આપણે એને શું કહીએ છીએ, ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા અથવા તો જનક તરીકે આપણે ઓળખીએ છીએ। હાલો નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની પહેલી પરમાણુ પરીક્ષા ક્યારે થઈ હતી? ફર્સ્ટ ન્યુક્લિયર ટેસ્ટ કયા સમયે કર્યો હતો? 1971, 72, 74 કે 98? હવે અહીંયા બે ડેટ આપેલી છે, એક ડેટ પણ છે જેમાં પહેલો થયો હતો અને બીજી એક એવી ડેટ છે એમાં બીજો ટેસ્ટ થયો હતો, બરાબર। ડેટ મતલબ યરની વાત છે, તો એ ખાસ ધ્યાન રાખજો તો કે ભાઈ 1974, 1974 ક્યાં તો કે ભાઈ પોખરણ ખાતે। આ પણ તમે યાદ રાખજો, આગળ હમણાં સમજૂતી આવશે એટલે બહુ વધારે ડિટેલ્સ લખીશ નહીં, સમજૂતીમાં આપણને મળી જ જશે બધી ડિટેલ્સ, બરાબર। 1974 પોખરણ ખાતે સ્માઇલિંગ બુદ્ધા ઓપરેશનનું નામ હતું, એ પણ યાદ રાખજો, બરાબર। સ્માઇલિંગ બુદ્ધા કયા તો કે ભાઈ રાજસ્થાનના પોખરણ વાળો વિસ્તાર છે, 1974માં। ચલો 1974માં પહેલું ન્યુક્લિયર ટેસ્ટ કરવામાં આવેલી હતી। સમજૂતી જોઈએ તો કે ભાઈ ભારતની પહેલી પરમાણુ પરીક્ષા કયા સમયે તો કે ભાઈ 18 મે 1974, અને આ મે મહિનો છે બહુ મહત્વનો છે, શું કરવા
કારણ કે બીજો જે ટેસ્ટ થયેલો હતો એ પણ મે મહિનામાં થયો હતો, બરાબર. યર નહીં કહું કારણ કે યર હમણાં આગળ આવશે ક્વેશ્ચન, એમાં મે મહિનો હતો, તારીખ પણ નહીં કહું અત્યારે, બરાબર. પણ એ યાદ રાખો, મે મહિનો છે એ બહુ મહત્વપૂર્ણ મહિનો છે. ઓકે, રાજસ્થાનના પોખરણ, બરાબર, ખાતે કરવામાં આવી હતી. આ પરીક્ષાનું કોડ અથવા તો ઓપરેશનનું નામ શું રાખવામાં આવેલું હતું? સ્માઇલિંગ બુદ્ધા નામ રાખવામાં આવ્યું હતું. શું કરવા રાખવામાં આવ્યું હતું? કારણ કે તે દિવસે બુદ્ધ પૂર્ણિમા હતી, બરાબર. તે દિવસે શું હતી? બુદ્ધ પૂર્ણિમા હતી, એટલા માટે. આ પરીક્ષા ભારતના અથવા તો આ ટેસ્ટ ભારતના પરમાણુ કાર્યક્રમમાં એક ઐતિહાસિક ઘટના બની હતી. શું બની હતી? એક ઐતિહાસિક ઘટના બની હતી, કારણ કે એ પછી ભારત વિશ્વના પરમાણુ શક્તિ ધરાવતા દેશોની યાદીમાં સમાવેશ થઈ ગયો, સામેલ થઈ ગયું, બરાબર. આ પરીક્ષા હોમી ભાભાના સપનાને સાકાર કરી હતી અને ભારતની વૈજ્ઞાનિક શક્તિ અને આત્મનિર્ભરતાનો શું તો કે ભાઈ એક પ્રતીક સમાન ઘટના દુનિયાની સામે આવી હતી કે ભાઈ ભારત હવે ધીમે ધીમે આત્મનિર્ભર થઈ રહ્યું છે. કઈ બાબતમાં? તો કે ભાઈ ન્યુક્લિયરની બાબતમાં. થર્ડ ક્વેશ્ચન, 1998 ની પરમાણુ પરીક્ષા ક્યાં થઈ હતી? જો મેં તમને કીધું બે ટેસ્ટ કરવામાં આવ્યા છે, એક 1974 માં, બીજું મેં યર નહોતું કીધું પણ એ ક્વેશ્ચનમાં એ યર હતું, બરાબર. બીજું યર આવે છે 1998. કયો? તો કે ભાઈ મે મહિનો, 11 અને 13, બરાબર. મે 1998 યાદ રાખજો, 11 અને 13 ને 1998 માં આપણે શું કરેલું હતું? તો કે ભાઈ ન્યુક્લિયર ટેસ્ટ નંબર 2, બરાબર. ન્યુક્લિયર ટેસ્ટ નંબર 2 કઈ જગ્યાએ કરેલું હતું? તો કે ભાઈ બધાને ખબર છે, પોખરણ ખાતે. ક્યાં આવેલું છે? તો કે ભાઈ રાજસ્થાનમાં, બરાબર. શ્રી હરિકોટાનું આજે આ સ્થળ છે એ ક્યાં? તો કે ભાઈ સ્પેસ ને લગતી માહિતી છે. ઇઝરાયલ તો આવતું નથી, આ રણ નહીં, પોખરણ. કયું? પોખરણ. હાલો સમજૂતી જોઈએ તો કે ભાઈ 1998 ની પરમાણુ પરીક્ષા રાજસ્થાન રાજ્યના જેસલમેર નજીક આવેલા પોખરણ ખાતે, અને આ તમને ખબર જ છે, એક મૂવી પણ બનેલું છે પરમાણુ, બરાબર. આમાં આ વસ્તુ બતાવેલી પણ છે, પરમાણુ મૂવી છે, બરાબર. નો જોયું હોય તો જોઈ લેજો. એ પરમાણુ મૂવીમાં આ વસ્તુ બતાવેલી છે, કઈ રીતના ટેસ્ટ કરે છે, કયા કયા અવરોધો માંથી પસાર થઈને આપણે સક્સેસફુલી ટેસ્ટ કન્ડક્ટ કરેલી હતી, બરાબર. પેલા કયા એવા રીઝન હતા કે જેના કારણે ટેસ્ટને આપણે પોસ્ટપોન્ડ કરવી પડી હતી 1995 ની અંદર? પોખરણ 2 ની વાત કરું છું, બરાબર. પોખરણ 2 મતલબ ટેસ્ટ નંબર 2. પણ એ 98 ની અંદર એ સક્સેસફુલી આપણે ટેસ્ટ કરવામાં આવેલી. અમેરિકા આપણી ઉપર વોચ પણ રાખેલી હતી. એ બધી વસ્તુ મૂવીમાં બતાવેલી છે, જોજો. જો નો જોયું હોય તો એક વખત મૂવી જોજો, અને જોયેલું હોય તો તમને થોડું ઘણું યાદ પણ આવી જશે, બરાબર. આ પરીક્ષાને પોખરણ 2 અથવા ઓપરેશન શક્તિના નામે ઓળખવામાં આવે છે. ઓપરેશન કયું છે? તો કે ભાઈ ઓપરેશન શક્તિ છે. પેલામાં શું હતું? સ્માઇલિંગ બુદ્ધા. કેમ? કારણ કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે એ મિશન લોન્ચ કર્યું હતું. બીજું તો કે ભાઈ બીજામાં શું? તો કે ભાઈ ઓપરેશન શક્તિ. આ પરીક્ષાઓ 11 અને 13 મે 1998, જે મેં તમને કીધું, 11 અને 13 મે 1998 ના રોજ ભારત સરકારે ગુપ્ત રીતે, મેં તમને કીધું ને કે 95 માં આપણે ટેસ્ટ કરતા હતા, પકડાઈ ગયા. એ જે તે રીઝન હોય, બરાબર. કેમ? કારણ કે રણમાં તો શું હોય, એ બધી વસ્તુ મૂવીમાં બતાવેલી છે. શું કરવા? એ ટેસ્ટ છે એ ફેલ ગઈ હતી, પોસ્ટપોન શું કરવા કાર્યક્રમ કરવો પડ્યો હતો. કઈ રીતે, કઈ એવી વસ્તુ હતી કે જે વસ્તુ લોકોની સમક્ષ આવી ગઈ હતી, પણ એ વસ્તુમાંથી ભૂલમાંથી આપણે શીખા અને 98 માં આપણે કહેવાય ને કે ભાઈ ટેસ્ટ છે એ સક્સેસફુલી કરેલો હતો ગુપ્ત રીતે. જો અહીંયા શબ્દ લખેલો છે ગુપ્ત રીતે. એ બધી વસ્તુ મૂવીમાં બતાવેલી છે. બ્લાઇન્ડ સ્પોટ અને આવા શબ્દો યુઝ કરેલા છે. બહુ મસ્તીનું મૂવી છે, ટેકનિકલ મૂવી. જો તમને થોડો ઘણો રસ હોય તો જોજો, બરાબર. આવી બાબતોમાં આ પરીક્ષાઓ પછી ભારતે પોતાને પરમાણુ શક્તિ ધરાવતું દેશ જાહેર કરી દીધું હતું અને વૈશ્વિક સ્તરે તેની વૈજ્ઞાનિક અને રક્ષણાત્મક ક્ષમતાઓનું પ્રદર્શન પણ કર્યું હતું. આ પરીક્ષાના સમયમાં ભારતના વડાપ્રધાન ત્યારે કોણ હતા? તો કે ભાઈ અટલ બિહારી વાજપેયી હતા, બરાબર. અટલ બિહારી વાજપેયીજી હતા. એ સમય દરમિયાન એ બધી વસ્તુ મૂવીમાં આપેલી છે. કઈ રીતના મિશનને વચ્ચે પણ એવું લાગ્યું હતું કે ભાઈ પોસ્ટપોન્ડ કરવું જોઈએ, એ પોલિટિકલ રીઝન થી, બરાબર. બધી વસ્તુ હતી, પણ અંતે શું થઈ ગયું? તો કે ભાઈ સક્સેસફુલી કરવામાં આવેલું હતું.
હાલો નેક્સ્ટ 1998 ની પરમાણુ પરીક્ષાનો કોડનું નામ શું હતું? જે ઓપરેશનની વાત છે એ કઈ હતી? તો કે ભાઈ હમણાં જ આપણે જોઈ ગયા આ ઓપરેશન બુધા અથવા તો સ્માઇલિંગ બુધા કેમાં? તો કે ભાઈ P1 પોખરણ 1 બરોબર. બીજું ઓપરેશન શક્તિ છે એ કયું છે? તો કે ભાઈ પોખરણ 2 બરોબર P2. ઓપરેશન પોખરણ 2, ઓપરેશન પાવર. ચલો કોડનું નામ કીધું છે તો શું આન્સર આવશે? ઓપરેશન શક્તિ. યાદ રાખજો ઓપરેશન શક્તિ બરાબર. ઓપરેશન શક્તિ અથવા પોખરણ 2. ઓપરેશન પોખરણ 2 નહીં, ન્યા કન્ફ્યુઝન ન થાય. ઓપરેશન પોખરણ 2 નહીં, ઓપરેશન શક્તિ અથવા પોખરણ 2. હાલો એટલે અહીંયા બી અને સી માં કન્ફ્યુઝન ન થાય બરાબર. આ ઓપરેશન કાઢી નાખો તો અહીંયા ઓપ્શન બી અને સી બંને આવે. એવો ચોથો ઓપ્શન બનાવવો પડે બરાબર. પણ એ વસ્તુ અત્યારે આવતી નથી. હાલો સમજૂતી જોઈએ તો કે ભાઈ 1998 માં પરમાણુ પરીક્ષાનું કોડનું નામ શું હતું? તો કે ભાઈ ઓપરેશન શક્તિ. આ પરીક્ષા પોખરણ રાજસ્થાન ખાતે 11 અને 13 મે 1998 ના રોજ કરવામાં આવી હતી. આ અભિયાનને પોખરણ 2 જો કીધું ને અભિયાનને પોખરણ 2, ઓપરેશન પોખરણ 2 નહીં, ખાલી પોખરણ 2 અથવા તો ઓપરેશન શક્તિ. ખાસ ધારો કે આવો ક્વેશ્ચન આવે કન્ફ્યુઝન વાળો હોય, ખાડો ખોઈદો હોય તો પડવાનું નહીં બરોબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું બરાબર. ચલો કારણ કે 1974 ની પહેલી પરીક્ષાને પોખરણ 1 કીધી હતી એટલે આને બીજું પોખરણ 2 સ્માઇલિંગ બુધા અને ઓપરેશન શક્તિ. યાદ રાખજો બંને આડાહવડા ન થઈ જાય. ઓપરેશન શક્તિ હેઠળ ભારતે 5 પરમાણુ ઉપકરણો સફળતાપૂર્વક પરીક્ષણ કર્યા હતા. આ પરીક્ષાઓએ ભારતને વિશ્વના પરમાણુ શક્તિ ધરાવતા દેશોની શ્રેણીમાં શું કર્યું? તો કે ભાઈ સ્થાન આપી દીધું. અને શું થયું? તો કે ભાઈ રાષ્ટ્રીય લેવલે શું થયું? તો કે ભાઈ ગૌરવમાં વધારો થયો બરાબર. લોકોને પણ એમ થયું કે ના હવે આપણે કહેવાય ને કે ભાઈ પરમાણુ શક્તિ સંપન્ન દેશ બની ગયા. એટલે આપણા જે કહેવાય ને કે ભાઈ દુશ્મન દેશો છે એ આપણી ઉપર કહેવાય ને કે ભાઈ ખોટી રીતે આપણને હેરાન ના કરે. એ લોકો હવે ડરીને રહે કે ભાઈ ભારત પાસે તો પરમાણુ શક્તિ છે. એટલે ગૌરવપૂર્ણ આપણે અનુભવ્યા ગૌરવ. પરમાણુ ઉર્જા વિભાગની સ્થાપના ક્યારે થઈ હતી? નેક્સ્ટ ક્વેશ્ચન. ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક બરાબર એનર્જી વાત છે તો એ પરમાણુ ઉર્જા વિભાગની સ્થાપના ક્યારે થઈ? 48 માં, 54 માં, 62 માં કે 71 માં? ચોખ્ખી જ વાત છે. ક્યારે થઈ હતી? તો કે ભાઈ 54 ની અંદર 1954. યાદ રાખજો. સમજૂતી જોઈએ તો કે ભાઈ પરમાણુ ઉર્જા વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી DAE ની સ્થાપના ક્યારે? તો કે ભાઈ 3 ઓગસ્ટ 1954 ના રોજ કરવામાં આવી હતી. તેની સ્થાપના હોમી જહાંગીર ભાભા ની આગેવાની હેઠળ થઈ હતી ને તેનો ઉદ્દેશ્ય તો કે ભાઈ ભારતને પરમાણુ ઉર્જા ક્ષેત્રે સ્વાવલંબન અથવા તો આત્મનિર્ભર બનાવવાનું સ્વપ્ન હતું. આ વિભાગ સીધો ભારત સરકારના વડાપ્રધાનના કચેરી હેઠળ એટલે કે ભાઈ PMO હેઠળ કાર્ય કરે છે. આ પણ યાદ રાખજો બરાબર. PMO હેઠળ કાર્ય કરે છે. પરમાણુ ઉર્જા વિભાગનું મુખ્ય કાર્ય તો કે ભાઈ પરમાણુ સંશોધન કરવાનું, વીજ ઉત્પાદન કરવાનું, પરમાણુ ટેકનોલોજીનો શાંતિપૂર્ણ ઉપયોગ કરવાનું છે. આ વિભાગની દેખરેખ હેઠળ તો કે ભાઈ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર બાર્ક ક્યાં? તો કે ભાઈ મુંબઈ ખાતે આવેલું છે બાર્ક બરાબર. અને અન્ય બીજી સંસ્થાઓ પણ આની અંદર કાર્ય કરે છે. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર. ઘણી વખત બાર્કનું ફૂલ ફોર્મ પૂછાય છે એ પણ યાદ રાખજો. પરમાણુ મૂવીની મેં વાત કરી ને એમાં બાર્કનું પણ થોડો ઘણો ચિત્ર આવે છે મતલબ એમાં એ વસ્તુ લીધેલી છે જોજો. ભારતનું પ્રથમ પરમાણુ વીજ પ્લાન્ટ ક્યાં આવેલું છે? ફર્સ્ટ ન્યુક્લિયર રિએક્ટર પ્લાન્ટ કઈ જગ્યાએ ઇન્સ્ટોલ્ડ કરવામાં આવ્યો હતો? કાલપક્કમ નથી, કલ્પક્કમ છે. તારાપુર, કાઈગા નથી, કેઈગા છે. ચલો લખી દઉં છું થોડું ઘણું. અને નરોરા. નરોરા જે કહેવાય. પણ સાચો જવાબ શું આવે છે? તો કે ભાઈ મહારાષ્ટ્રના તારાપુર ખાતે. કયો રાજ્ય આવે છે? તો કે ભાઈ મહારાષ્ટ્ર. યાદ રાખજો બરાબર. મહારાષ્ટ્રના તારાપુર ખાતે ઇન્ડિયા ફર્સ્ટ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ અથવા તો ન્યુક્લિયર રિએક્ટર પ્લાન્ટ ઇન્સ્ટોલ્ડ કરવામાં આવ્યું હતું.
ચલો, તારાપુર ઇઝ ધી રાઈટ આન્સર. વિસ્તૃત સમજૂતી જોઈએ તો કે ભાઈ ભારતનું પ્રથમ પરમાણુ વીજ ઉત્પાદન કેન્દ્ર તારાપુર ખાતે આવેલું છે. બરાબર, તારાપુર એટોમિક પાવર સ્ટેશન TAPS છે. સ્થાન તો કે ભાઈ તારાપુર. કયું રાજ્ય તો કે ભાઈ મહારાષ્ટ્ર. ક્યાં તો કે ભાઈ મુંબઈના ઉત્તર ભાગમાં આવેલું છે તારાપુર. સ્થાપના ક્યાં તો કે ભાઈ 1969 માં શરૂ કરવામાં આવ્યું હતું. બરાબર, સહયોગ કોના સહયોગથી તો કે ભાઈ અમેરિકાના સહયોગથી આ પ્લાન્ટ બનાવ્યો હતો. રિએક્ટરનો પ્રકાર તો કે ભાઈ બે બોઇલિંગ વોટર રિએક્ટર. બરોબર, બે બોઇલિંગ વોટર રિએક્ટર શરૂઆતમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા. તે સમયે એશિયામાં આ પ્રથમ હતા. બરાબર, એશિયામાં કોઈએ નાખેલા નહોતા. હાલનું સંચાલન કોણ કરે છે તો કે ભાઈ ભારતની ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે ભાઈ NPCIL PSU છે. બરાબર, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ. PSU દ્વારા આનું શું કરવામાં આવે છે, સંચાલન કરવામાં આવે છે. મહત્વપૂર્ણ માહિતી બાબતે વાત કરીએ તો કે ભાઈ તારાપુર ભારતનું પ્રથમ વીજળી ઉત્પાદન કરતું પરમાણુ કેન્દ્ર છે અને આજે પણ તે વીજળી ઉત્પાદન કરી રહ્યું છે, મતલબ એ કાર્યરત છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતનો 3 તબક્કાનો પરમાણુ કાર્યક્રમ અંતે કયા તત્વ પર આધારિત છે? અંતે, બરાબર, ફર્સ્ટ ફેઝ, સેકન્ડ ફેઝ અને થર્ડ ફેઝ. આ ત્રીજો જે ફેઝ આવે છે એ ફેઝમાં કયું તત્વ છે ને એ તમારે કહેવાનું છે. એ યુરેનિયમ 235 છે, પ્લુટોનિયમ 239 છે, થોરિયમ 232 છે કે ડ્યુટેરિયમ છે. ચલો, 3 અલગ અલગ ફેઝ છે. તો સાચો આન્સર આવે છે થોરિયમ 232. થોરિયમ 232. અને ભારતમાં સૌથી વધારે જે કહેવાય ને કે ભાઈ ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરતું તત્વ જે મળી આવ્યું હોય સૌથી વધુ, બરાબર, તો એ કયું છે? થોરિયમ. ખાસ, બરાબર, એ પણ યાદ રાખજો. ચલો, સાચો આન્સર થોરિયમ છે. સમજૂતી જોઈએ તો કે ભાઈ ભારત પાસે યુરેનિયમના સ્ત્રોતો બહુ જ ઓછી માત્રામાં છે. બરાબર, ન્યુક્લિયર સપ્લાય ગ્રુપ NSG, આ તમે સાંભળેલું પણ હશે. બરાબર, પરંતુ થોરિયમના ભંડારો ઘણા છે. મેં તમને કીધું ને કે ભાઈ પરમાણુ ઉર્જા ઉત્પન્ન કરતું એક તત્વ છે ભારત પાસે. કયું છે? થોરિયમ. ખાસ કરીને ક્યાં તો કે ભાઈ કેરળ, તમિલનાડુ અને ઓડિશાના દરિયાકાંઠે. બરાબર, આ વધારે મળી આવે છે. ભારતના વૈજ્ઞાનિક ડોક્ટર હોમી ભાભાએ 3 તબક્કાનો પરમાણુ કાર્યક્રમ બનાવ્યો હતો. કયો કયો છે એ જોઈએ તો કે ભાઈ પ્રથમ તબક્કામાં કોનો સમાવેશ થાય તો કે ભાઈ યુરેનિયમ 235 થી વીજ ઉત્પાદન અને પ્લુટોનિયમ 239 ઉત્પન્ન કરવાનું. એટલે કે ભાઈ યુરેનિયમ, યાદ રાખજો, પરમાણુ ક્રમાંક પણ લખી દઉં છું. યુરેનિયમનો પરમાણુ ક્રમાંક છે 92. હવે આ પરમાણુ ક્રમાંક જનરલ સાયન્સ ને લગતો ક્વેશ્ચન છે. બરાબર, સાયન્સ એન્ડ ટેકમાં કદાચ આ વસ્તુ પૂછી લે. બરાબર, તો કે ભાઈ 92 નો મતલબ શું થાય તો કે ભાઈ Z બરાબર 92. એનો મતલબ એવો થયો પ્રોટોનની સંખ્યા કેટલી તો કે ભાઈ 92 છે અને ઇલેક્ટ્રોન્સની સંખ્યા કેટલી છે? 92 છે. હવે એટોમિક વેઇટ આવે એને આપણે A વડે દર્શાવીએ, Z ને એટોમિક નંબર વડે દર્શાવીએ જે 92 છે. અહીં નીચે જે હશે એ 92 એટોમિક નંબર હશે અને આ ઉપર જે દર્શાવેલું હશે એટોમિક વેઇટ હોય છે. બરાબર, આમાં વેઇટમાં શું હશે તો કે ભાઈ પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા તમારે ધ્યાનમાં રાખવાની આવે છે. એની મદદથી તમારે એ વસ્તુ મળી જશે. તો હવે આમાં તમે એ વસ્તુ કરી લ્યો કે ભાઈ 235 માઇનસ 92, જે આન્સર આવે, બરાબર, એટલા ન્યુટ્રોન્સ હશે, બાકીના પ્રોટોન્સ છે. ટોટલ 235. હાલ, બીજો તબક્કો તો કે ભાઈ પ્લુટોનિયમનો ઉપયોગ કરીને ફાસ્ટ બ્રીડર રિએક્ટર ચલાવવાનું. બરાબર, ફાસ્ટ બ્રીડર રિએક્ટર ચલાવવાનું બીજા તબક્કાની અંદર. પછી ત્રીજા તબક્કામાં તો કે ભાઈ થોરિયમ 232 નો ઉપયોગ કરીને યુરેનિયમ 233 ઉત્પન્ન કરવાનું. જે આન્સર હતો આપણો થોરિયમ 232. બરાબર, એનો ઉપયોગ કરીને શું કરવાનું તો કે ભાઈ યુરેનિયમ 233 જે ભાવિ વીજ ઉત્પાદન શક્ય બને એટલા માટે. બરાબર, એટલે કે ભાઈ અંતિમ લક્ષ્ય શું છે તો કે ભાઈ થોરિયમ આધારિત પરમાણુ ઉર્જા સ્વાવલંબન બનવાનું, એટલે કે ભાઈ આત્મનિર્ભર બનવાની વાત છે. નેક્સ્ટ, ધ્રુવા રિએક્ટરનું મુખ્ય કાર્ય શું છે? ધ્રુવા રિએક્ટર વીજ ઉત્પાદન કરવાનું, સંશોધન અને આઇસોટોપ ઉત્પાદન કરવાના, હથિયાર માટે પ્લુટોનિયમ બનાવવાનું અથવા થોરિયમનું પરીક્ષણ કરવાનું. હવે રિએક્ટરનું કામ શું છે તો કે ભાઈ ચોખ્ખી જ વાત છે. બરાબર, સંશોધન અને આઇસોટોપ્સ બનાવવાના. હવે આઇસોટોપ શબ્દ જે આવ્યો છે એ વસ્તુ સમજી લ્યો. આઇસોટોપ શું છે તો કે ભાઈ
આઇસોટોપ એટલે એવી વસ્તુ કે જેના પરમાણુ ક્રમાંક પરમાણુ ક્રમાંક સરખા હોય પરંતુ પરમાણુ ભારાંક અલગ અલગ હોય. ફરીથી કહું છું, પરમાણુ ક્રમાંક સરખા હોય પરંતુ પરમાણુ ભારાંક અલગ અલગ હોય અથવા તો દળાંક અલગ અલગ હોય, જેને આપણે શું કહીએ છીએ? એકબીજાના આઇસોટોપ્સ. ઘણા બધા એક્ઝામ્પલ છે આપણી સમક્ષ. એમાં ફેમસ એક્ઝામ્પલ હાઇડ્રોજનનું છે. 1H1 છે, આ 1H2 છે અને 1H3 છે. બરાબર. આ હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો અથવા તો આઇસોટોપ. આઇસોટોપને ગુજરાતીમાં શું કહેવાય? સમસ્થાનિકો. તો આ ઉદાહરણ આપણી પાસે છે. આમાં 1H1 આ બોલાય જ આ રીતના 1H1 1H2 1H3. ઘણી વખત તમને આવું પણ લખેલું જોવા મળે. બરાબર, ખોટું નથી. આ સાઈડ પણ લખેલું હશે, પણ એક વસ્તુ તમારે વિચારવાનું છે, નીચે લખેલો છે પરમાણુ ક્રમાંક હશે અને ઉપર જે લખેલો છે પરમાણુ ભારાંક અથવા તો દળાંક હશે. બરાબર, એમાં કાંઈ આડાઅવળું ન થાય, એ ધ્યાન રાખજો. ચલો, 1H1 1H2 અને 1H3 વિશે વાત થઈ છે તો એ પણ કહી દઉં છું. ત્રણેયના નામ પણ તમને આપી દઉં છું. આ જે વસ્તુ છે એને શું કહેવાય છે? પ્રોટિયમ અથવા તો ઇટસેલ્ફ હાઇડ્રોજન. હાઇડ્રોજન પણ કહેવાય છે અથવા પ્રોટિયમ પણ કહીએ છીએ. બીજું છે એનું નામ છે ડ્યુટેરિયમ. અને ત્રીજું ભાઈ છે એનું નામ છે ટ્રિટિયમ. ત્રીજો છે એ ટ્રિટિયમ છે. આ કેવું છે? રેડિયો એક્ટિવ છે. બરાબર, આ પણ યાદ રાખજો, રેડિયો એક્ટિવ. બરાબર, રેડિયો એક્ટિવ તત્વ છે, એ પણ યાદ રાખજો. હાલો, આ 3 સમસ્થાનિકો. મેં શું કીધું? સમસ્થાનિકો અથવા આઇસોટોપ શું કહે છે? 1H1 1H2 અને 1H3. મતલબ પરમાણુ ક્રમાંક સરખા, જો બધામાં 1 1 1 છે, પણ પરંતુ પરમાણુ ભારાંક અલગ અલગ છે 1 2 3. તો એને શું કહેવાય? એકબીજાના આઇસોટોપ્સ કહેવામાં આવે છે અથવા તો સમસ્થાનિકો. એટલે આનો સાચો આન્સર આવે છે ઓપ્શન બી. બરાબર. હાલો, રૂવા રિએક્ટર મુંબઈના ટ્રોમ્બે સ્થિત ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર. મેં હમણાં આગળ વાત કરી હતી, BRC ક્યાં આવેલું છે? મુંબઈ. એક્ઝેક્ટ લોકેશન ક્યાં? તો કે ટ્રોમ્બે ખાતે. બરાબર, આવેલું છે. તેનું મુખ્ય કાર્ય તો કે ભાઈ વૈજ્ઞાનિક સંશોધન કરવાનું, રેડિયો આઇસોટોપ્સ જે મેં તમને કીધું ટ્રિટિયમ. બરાબર, રેડિયો આઇસોટોપ્સ ચિકિત્સા અને ઉદ્યોગ માટે ઉપયોગી તત્વોનું ઉત્પાદન કરવાનું છે અને મર્યાદિત પ્રમાણમાં પ્લુટોનિયમ પણ ઉત્પાદન કરવાના છે, એ પણ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની ન્યુક્લિયર નીતિ કયા સિદ્ધાંત ઉપર આધારિત છે? ન્યુક્લિયર નીતિ, હવે આપણને બધાને ખબર છે, નો ફર્સ્ટ યુઝ પોલિસી. નો ફર્સ્ટ યુઝ. ભારત પેલા કોઈ દિવસ એ હુમલો નહીં કરે. આપણી ઉપર કોઈ હુમલો કરશે તો આપણે એનો વળતો જવાબ આપશું. પહેલી ઘાએ આપણે ન્યુક્લિયર એટેક નહીં કરી, એવી પોલિસી છે. બરાબર, એટલે ફર્સ્ટ યુઝ તો કે ભાઈ ના. પ્રિવેન્ટિવ સ્ટ્રાઇક તો કે ના. રિટાલિએટરી સ્ટ્રાઇક તો કે ભાઈ ના. શું છે? નો ફર્સ્ટ યુઝ પોલિસી ભારતે અપનાવેલી છે. 1998 દરમિયાન જે ભારતે પોખરણ 2 કરેલું હતું. બરાબર, ઓપરેશન શક્તિ અંતર્ગત ટેસ્ટ કરેલા હતા. પછી દુનિયાએ ભારતનો ઘણો બધો વિરોધ કર્યો હતો. આવું બધું એ મૂવીમાં બતાવેલું છે, જોજો. બરાબર, ત્યારે પછી ત્યારના જે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી સાહેબ હતા, એમને શું કીધું કે ભારતે એક પોલિસી રજૂ કરેલી છે કે ભાઈ દુનિયાને કંઈક તો વિશ્વાસમાં લેવી. કે ભારત એવું કરશે કે ભાઈ ભારત ઉપર કોઈ હુમલો કરશે તો ભારત સામો વળતો પ્રહાર કરશે, બાકી પેલી ઘાએ કોઈ દિવસ ન્યુક્લિયર એટેક કરશે નહીં. બરાબર, એટલે નો ફર્સ્ટ યુઝ પોલિસી અપનાવેલી છે. નેક્સ્ટ, ઓકે, સમજૂતી જોઈએ પેલા. ભારતનું પરમાણુ સિદ્ધાંત શું કહે છે? તો કે ભાઈ ભારત ક્યારેય પ્રથમ પરમાણુ હુમલો નહીં કરે. નો ફર્સ્ટ યુઝ પોલિસીનો મતલબ આ થાય. પરંતુ જો કોઈ દેશ ભારત પર પરમાણુ હુમલો કરશે તો ભારત પ્રતિહિંસા સ્વરૂપે આનો જવાબ શું કરશે? તો કે ભાઈ આપશે. ભારત શાંત બેસશે નહીં. એક વખત આપણી ઉપર હુમલો કર્યો કોઈ દેશે તો એને એનું પરિણામ ભોગવવું પડશે. આવું એ વસ્તુ કહી રહી છે. બરાબર, આ નીતિનો ઉદ્દેશ્ય શું છે? તો કે ભાઈ શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે. બરાબર, પરમાણુ શક્તિનો ઉપયોગ ઘણી રીતે, ખાસ કરીને મેડિકલ ક્ષેત્રે પણ આપણે કરીએ છીએ. કોબાલ્ટ 60, તમે આ વસ્તુ પણ સાંભળેલી હશે. કોબાલ્ટ 60 જે શું છે? રેડિયો એક્ટિવ તત્વ. એ વસ્તુ શું કરે છે? કેન્સર જેવા કિમોથેરાપીમાં આનો યુઝ કરવામાં આવે છે. બરાબર, એટલે પરમાણુ ક્ષેત્રે પણ ઘણા બધા સારા ઉપયોગો થઈ શકે છે.
એ ભારતે એ વસ્તુ કીધી. હાલો નેક્સ્ટ, આઈએનએસ અરિહંત શું છે? આઈએનએસ અરિહંત શું છે? પરમાણુ પનડુબ્બી છે, ફાઇટર જેટ છે, ઉપગ્રહ છે કે પરમાણુ રિએક્ટર છે? પરમાણુ પનડુબ્બી એટલે ન્યુક્લિયર સબમરીન. તો ભાઈ આઈએનએસ અરિહંત શું છે? તો કે ભાઈ ન્યુક્લિયર સબમરીન છે. એ પણ યાદ રાખજો. સમજૂતી તો કે ભાઈ આઈએનએસ અરિહંત ભારતની પ્રથમ સ્વદેશી રીતે બનાવેલ પરમાણુ શક્તિથી સંચાલિત પાનડુબ્બી અથવા તો પનડુબ્બી ન્યુક્લિયર પાવર સબમરીન છે. તે ભારતની 3 તબક્કાની પરમાણુ પ્રતિરક્ષા વ્યવસ્થા ન્યુક્લિયર ટ્રાઇડનો એક મહત્વપૂર્ણ ભાગ છે. એ પણ યાદ રાખજો. ઓકે, જમીન પરથી મિસાઇલ લોન્ચર, હવામાંથી મિસાઇલ લોન્ચ કરવો અને સમુદ્રમાંથી મિસાઇલ લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે. આઈએનએસ અરિહંત સમુદ્રમાંથી પરમાણુ હુમલો કરવાની પણ ક્ષમતા ધરાવે છે. એટલે કે ભાઈ ભારતની પ્રતિરક્ષા માટે તે અગત્યનું છે. હાલો, ન્યુક્લિયરનું કામ પૂરું. હવે આપણે સ્પેસમાં જશું, પણ સ્પેસમાં જતા પહેલા શું તો કે ભાઈ જેમ મેં તમને કીધું શરૂઆતમાં કરંટ અફેર્સ બાબતે, એ જ વસ્તુ જીકે ની કોઈ તૈયારી કરતું હોય તો સેમ વસ્તુ તમને જીકે માટે પણ મળી જશે. ફ્રી ટેસ્ટ સિરીઝ મળી જશે. શું મળી જશે? ફ્રી ટેસ્ટ સિરીઝ. મેઇન હોમ પેજ ઉપર આવી જશો, મેઇન સ્ક્રીનમાં, તો અહીં તમને બતાવશે ફ્રી ટેસ્ટ સિરીઝ. એટલે તમારી સમક્ષ આ રીતની મોબાઈલમાં સ્ક્રીન ઓપન થશે. એમાં તમે ક્લિક કરશો એટલે આ રીતનું તમારી સમક્ષ આખી સ્ક્રીન આવશે. એમાં ડેઈલી તમારે જે કાંઈ ક્વિઝ આપવી હોય જે તે દિવસની, એ તમે અટેમ્પ્ટ કરી શકો છો. ફ્રીમાં છે તો લાભ લ્યો. બરોબર? એના માટે શું કરવાનું? તો કે ભાઈ એક જ કામ કરવાનું. શું કરવાનું? કાંઈ નહીં કરવાનું. શું કરવાનું? એક જ કામ. કયું? તો કે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. હાલો, હવે આપણે સ્પેસ કાર્યક્રમમાં જઈએ. બરાબર? સ્પેસ પ્રોગ્રામની અંદર તો કે ભાઈ ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક કોણે? તો કે ભાઈ જો પરમાણુની વાત કરી હતી તો એમાં કોણ હતું? તો કે ભાઈ ડોક્ટર હોમી ભાભા. બરોબર? ત્યારે એમાં બીજો ઓપ્શન, બી ઓપ્શન હતો વિક્રમ સારાભાઈ. તો આનો આન્સર શું આવે છે? તો કે ભાઈ વિક્રમ સારાભાઈ છે એ પરમાણુની જગ્યાએ આપણે અહીંયા વાત કરવાની છે અંતરિક્ષ કાર્યક્રમ. આડાઅવડું ન થઈ જાય. હોમી ભાભા પરમાણુમાં, સ્પેસમાં વિક્રમ સારાભાઈ. યાદ રાખજો, વિક્રમ સારાભાઈ છે એ જનક તરીકે આપણે ઓળખીએ છીએ. જનકની જગ્યાએ ઘણી વખત પિતા શબ્દ પણ લખેલો આવે. બરાબર? વિક્રમ સારાભાઈ. હોમી ભાભા બાબતે પણ વાત કહી દઉં છું, એ ન્યુક્લિયર પ્રોગ્રામ સંબંધિત છે. યાદ રાખજો. સમજૂતી જોઈએ તો કે ભાઈ ડોક્ટર વિક્રમ સારાભાઈને ભારતના અંતરિક્ષ કાર્યક્રમના પિતા તરીકે આપણે એને ઓળખીએ છીએ. 1962માં ઇન્કોસ્પાર નું ફૂલ ફોર્મ પણ લખેલું છે. યાદ રાખજો, ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ. ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ 1962માં સ્થાપના કરી હતી. ત્યાર પછી એને કેમાં રૂપાંતરિત કરવામાં આવેલી છે? ઈસરોમાં. ઈસરોની સ્થાપના પણ કહી દઉં છું 1968માં, સોરી 1969માં, કરેક્ટ કરી નાખજો. 1969માં ઈસરોની સ્થાપના કરેલી છે. કઈ તારીખ સાથે કહી દઉં? 15 ઓગસ્ટ 1969 ના રોજ ઈસરોની સ્થાપના થઈ હતી. હાલો, તેમનો ઉદ્દેશ્ય અંતરિક્ષ વિજ્ઞાનને રાષ્ટ્રીય વિકાસ સાથે જોડવાનો હતો. તેમના નેતૃત્વ હેઠળ પ્રથમ રોકેટ લોન્ચિંગ સ્ટેશન કઈ જગ્યાએ? તો કે ભાઈ થુંબા ખાતે સ્થાપિત કરવામાં આવ્યું હતું. પ્રથમ રોકેટ લોન્ચિંગ સ્ટેશન, ફર્સ્ટ રોકેટ લોન્ચિંગ સ્ટેશન. એટ વેર? ધ આન્સર ઇઝ થુંબા. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈસરોની સ્થાપના ક્યારે થઈ હતી? મેં હમણાં તમને કીધું 1969. એક્ઝેક્ટ ડેટ 15 ઓગસ્ટ 1969. યાદ રાખજો. આ કઈ હતી? 1962. તો કે ભાઈ ઇન્કોસ્પાર. યાદ રાખજો. સમજૂતી તો કે ભાઈ 1969માં ઈસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ની સ્થાપના થઈ. તેનું ધ્યેય શું હતું? તો કે ભાઈ અંતરિક્ષ ટેકનોલોજીનો શાંતિપૂર્ણ ઉપયોગ કરવાનું અને ભારતને શું કરવાનું? તો કે ભાઈ વિકાસ કરવામાં મદદ કરવાનું કામ હતું. શરૂઆતમાં ઈસરોએ ક્યાં ફોકસ કર્યું? તો કે ભાઈ ટેલિકોમ્યુનિકેશનમાં, હવામાન ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે ઉપગ્રહો એ વિકસાવ્યા હતા. અને મેઇન ક્વેશ્ચન છે, ઈસરોનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો કે ભાઈ બેંગલુરુ ખાતે. એ પણ યાદ રાખજો. અલગ અલગ સ્ટેશન છે ઈસરોના, પણ હેડક્વાર્ટર કયું છે?
તો કે ભાઈ બેંગલુરુ, બરાબર, બેંગ્લોર પેલા નામ એવું હતું, હવે બેંગલુરુ થઈ ગયું છે. ઈસરોનું મુખ્યાલય ક્યાં આવેલું છે, જે હમણાં જ આપણે વાત કહી ગયા, ક્યાં, તો કે ભાઈ બેંગલુરુ ખાતે આવેલું છે. આ શ્રી હરિકોટા છે એ લોન્ચિંગ સેન્ટર છે, બરાબર, રોકેટ અથવા તો સ્પેસ માટે, સ્પેસમાં જે ઉપગ્રહોને લોન્ચ કરવામાં છે એ લોન્ચિંગ સ્ટેશન છે અથવા તો લોન્ચિંગ પ્લેસ છે શ્રી હરિકોટા. સતીશ ધવન સ્પેસ સેન્ટર એવું આખું નામ છે. ક્યાં આવેલું છે, તો કે ભાઈ શ્રી હરિકોટા ખાતે. હાલો સમજૂતી જોઈએ તો કે ભાઈ ઈસરોનું મુખ્યાલય કર્ણાટક રાજ્યના બેંગલુરુ ખાતે. હાલો બેંગલુરુ ક્યાં આવેલું બધાને ખબર છે. ઈસરોના તમામ વૈજ્ઞાનિક, ટેકનિકલ અને મિશન આયોજનના નિર્ણયો આ જગ્યાએથી લેવામાં આવે છે. મુખ્યાલય સાથે વિવિધ કેન્દ્રો જેમ કે VSSC તિરુવનંતપુરમ ખાતે, SDSC શ્રી હરિકોટા ખાતે કાર્યરત છે. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર VSSC અને SDSC એટલે કે ભાઈ સતીશ ધવન સ્પેસ સેન્ટર, બરાબર, શ્રી હરિકોટા ખાતે આવેલું છે. બેંગલુરુ ખાતે ઈસરોનું શું છે, તો કે ભાઈ સંશોધન ને પ્રબંધન કેન્દ્ર અથવા તો હેડક્વાર્ટર આવેલું છે. ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો છે, આમાંથી ભારતનો પ્રથમ ઉપગ્રહ ભાસ્કર, આર્યભટ્ટ, ઇનસેટ 1A કે રોહિણી. ભારતનો પ્રથમ ઉપગ્રહ કયે, તો આર્યભટ્ટ છે, બરાબર. આર્યભટ્ટ 1975 યાદ રાખજો, 1975 માં કોની સહયોગથી, તો કે ભાઈ એ સમયનું સોવિયત સંઘ, હાલનું રશિયા, બરાબર, એ સમયના સોવિયત સંઘની મદદથી ભારતનો પ્રથમ ઉપગ્રહ લોન્ચ કરવામાં હતો. પણ ભારતે પોતાની રીતે પ્રથમ ઉપગ્રહ લોન્ચ કરેલો હોય તો એનું નામ છે રોહિણી. આ પણ યાદ રાખજો, 1980, બરાબર, 1980 આ યાદ રાખજો. હાલ થોડી ઘણી ડિટેલ્સ જોઈએ તો કે ભાઈ આર્યભટ્ટ ભારતનો પ્રથમ ઉપગ્રહ છે ક્યારે, તો કે ભાઈ 19 એપ્રિલ 1975 ના રોજ સોવિયત સંઘની મદદથી લોન્ચ કરવામાં આવેલો હતો. તેનું નામ મહાન ભારતીય ખગોળશાસ્ત્રી આર્યભટ્ટના નામ ઉપરથી રાખવામાં આવ્યું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય તો કે ભાઈ વૈજ્ઞાનિક સંશોધન અને ઉપગ્રહ ટેકનોલોજીનો અભ્યાસ કરવાનો છે, બરાબર. આથી ભારતે અંતરિક્ષ યુગમાં પ્રવેશ કરી લીધો. ક્યારે, તો કે ભાઈ 1975. વિચ ડેટ, તો કે ભાઈ 19th એપ્રિલ, એ પણ યાદ રાખજો. ચંદ્રયાન 1 ક્યારે લોન્ચ કરવામાં આવ્યું છે, ચલો અત્યાર સુધી ટોટલ 3 ચંદ્રયાન લોન્ચ થઈ ગયા છે, બરાબર. એમાં બધાને લખી દઉં છું ડેટ. આ C1 ની ડેટ તો અહીંયા મળી જશે, આ C2 છે અને C3. ચંદ્રયાન 2 ક્યારે, તો કે ભાઈ 2019 માં અને ચંદ્રયાન 3 2023. યાદ રાખજો, ચંદ્રયાન 2 2019 માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને ચંદ્રયાન 3 છે 2023 માં લોન્ચ કરવામાં આવ્યું હતું, બરાબર. અને ચંદ્રયાન 1 છે 2008 ની સાલમાં લોન્ચ કરવામાં આવ્યું હતું, ચંદ્રયાન 1. હાલો સમજૂતી જોઈએ તો કે ભારતનું પ્રથમ ચંદ્રયાન અભિયાન ચંદ્રયાન 1, બરાબર, 22 ઓક્ટોબર 2008 ના રોજ લોન્ચ થયું હતું. આ મિશન દ્વારા ચંદ્રની સપાટી પર પાણીના અણુઓ હોવાનો પુરાવો પણ મળ્યો છે. તે ભારત માટે એક ઐતિહાસિક સિદ્ધિ સાબિત થઈ હતી, કારણ કે તે સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી ઉપર આધારિત હતું. આખું મિશન કયા રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું, કદાચ એવો ક્વેશ્ચન પૂછે તો એ પણ યાદ રાખજો, PSLV C11, બરાબર, પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, PSLV, બરાબર. એનો જ એક ભાઈ આવે છે GSLV, એ પણ યાદ રાખજો, બાહુબલી, એમાં અલગ અલગ વર્ઝન આવે છે, બરાબર. PSLV C11 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. પણ ઈસરો દ્વારા સફળ મિશનમાં સૌથી મોટો ફાળો હોય તો એ PSLV નો છે. PSLV ઈસરોનું કહેવાય ને કે ભાઈ ફેવરિટ છે, એવું પણ આપણે કહી શકીએ, બરાબર. મંગળયાન મિશન ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું, મંગળયાન મિશન મોમ મિશન પણ કહેવાય છે, માર્સ ઓર્બિટર મિશન, બરાબર. મોમ મિશન ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું, તો કે ભાઈ 2013 ની સાલમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ભારત પ્રથમ એવો દેશ બન્યો હતો કે ભાઈ પ્રથમ પ્રયાસે મંગળ સુધી પહોંચ્યું હતું, બરાબર. બીજા ઘણા બધા દેશો હતો પહોંચી ગયા છે, પણ એકચ્યુઅલી ભારતનો ક્રમ ચોથો છે, મંગળ ઉપર પહોંચવામાં ચોથો ક્રમ આવે છે, પણ પ્રથમ પ્રયાસે તો પેલો રેન્ક આવે છે, બરાબર. એ પણ યાદ રાખજો. બીજા દેશો છે એ પ્રથમ પ્રયાસે પહોંચ્યા નથી, બરાબર. કયા સમય દરમિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું, 2013
2013ની સાલમાં. હાલો સમજૂતી જોઈએ તો કે ભાઈ મંગળ ઓર્બિટર મિશન એટલે કે ભાઈ માર્સ ઓર્બિટર મિશન, મોમ મિશન અથવા મંગળયાન તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. 5 નવેમ્બર 2013 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. ભારત એશિયાનો પ્રથમ દેશ બન્યો કે જેણે પ્રથમ પ્રયાસમાં જ મંગળની કક્ષામાં પ્રવેશ કર્યો. બરાબર, એશિયાનો પ્રથમ, જે કરેક્ટ કરી નાખજો, પ્રથમ પ્રયાસ પણ કયું કાઉન્સમાં લખી નાખજો એશિયા. બરાબર, આ મિશનનો ઉદ્દેશ્ય મંગળના વાતાવરણ અને સપાટીનો અભ્યાસ કરવાનો હતો. PSLV C-25 કયું લોન્ચ વ્હીકલ છે તો કે ભાઈ PSLV C-25 દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ મહત્વપૂર્ણ ક્વેશ્ચન ગગનયાન મિશન બાબતે. ગગનયાન મિશન કયા પ્રકારનું છે? ચંદ્ર મિશન છે, માનવયુક્ત મિશન છે, ઉગ્ર મિશન છે કે સૂર્ય મિશન છે? બટ ઓબ્વિયસ છે, બધાને ખબર છે. બરાબર, માનવયુક્ત, માણસને લઈ જવાની વાત છે. બરાબર, ગગનયાન મિશન. સમજૂતી તો ગગનયાન ભારતનું પ્રથમ માનવયુક્ત અંતરિક્ષ મિશન છે. તેનો ઉદ્દેશ્ય ભારતીય અંતરિક્ષ યાત્રીઓને પૃથ્વીની નીચી કક્ષામાં મોકલવાનો છે. લોવર અર્થ ઓર્બિટ, નીચી કક્ષા એટલે લોવર અર્થ ઓર્બિટ. આ મિશન હેઠળ વ્યોમનોટ્સ, જેમ સ્પેસમાં જઈને એસ્ટ્રોનોટ્સ કહેવાય એમ આ મિશન હેઠળ તો કે ભાઈ વ્યોમનોટ્સ તરીકે ઓળખાતા ભારતીય વૈજ્ઞાનિકોને તાલીમ આપવામાં આવી રહી છે. ભારતના જે વૈજ્ઞાનિકો જશે ને વ્યોમનોટ્સ, વ્યોમ એટલે આકાશ, બરાબર, વ્યોમનોટ્સ જે સફળ થાય તો ભારત વિશ્વનો ચોથો દેશ બનશે. આદિત્ય L1 મિશન બહુ મહત્વપૂર્ણ મિશન છે. આદિત્ય L1, હવે આ L1 ટોટલ એવા L કેટલા છે? ટોટલ 5 છે. L1, L2, L3, L4 અને L5. લાંગ્રાન્જિયન પોઈન્ટ કહેવામાં આવે છે. લાંગ્રાન્જિયન પોઈન્ટ L1 મિશન તો કે ભાઈ કેના માટે છે? ચંદ્ર અભ્યાસ માટે, મંગળ અભ્યાસ માટે, સૂર્ય અભ્યાસ માટે કે તારાઓનો અભ્યાસ માટે? તારાઓ માટે તો આપણે કઈ આવા મિશન લોન્ચ નથી કરતા. મંગળ માટે કરીએ છીએ, સૂર્ય માટે કરીએ છીએ, ચંદ્ર માટે કરીએ છીએ. પણ લાંગ્રાન્જિયન પોઈન્ટ કેની સંબંધિત છે તો કે ભાઈ સૂર્ય સાથે સંબંધિત છે. લાંગ્રાન્જિયન પોઈન્ટ શું છે તો કે ભાઈ પૃથ્વી અને સૂર્ય વચ્ચે એવો એક પોઈન્ટ છે કે જ્યાં ગુરુત્વાકર્ષણની અસર એકબીજા ઉપર નથી થતી. બરાબર, નતર કેવું થાય તો કે ભાઈ રિઝલ્ટન્ટ અસર નથી થતી. બાકી તો પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એ રીતના નથી વાત કરતો, પણ રિઝલ્ટન્ટ અસર તમને કેવી મળે છે? 0 મળે છે. એટલે કે ભાઈ ન્યા રહીને તમે એનો અભ્યાસ કરી શકો છો. એવા ટોટલ 5 લાંગ્રાન્જિયન પોઈન્ટ છે. આ તમને બતાવી દઉં છું. આ સૂર્ય છે, બરાબર, સન છે, અને આપણી આ પૃથ્વી છે. તો કે ભાઈ એની વચ્ચે ટોટલ આજુબાજુ ગણીએ તો એક અહીંયા L1 આવે છે, એક અહીંયા L2 આવે છે, એક અહીંયા L3 આવે છે, એક અહીંયા L4 આવે છે, એક અહીંયા L5 આવે છે. હવે ટોટલ 5 પોઈન્ટ છે કે જ્યાંથી સૂર્યનો અભ્યાસ કરી શકો છો. આ આપણી અર્થ છે, બરાબર, પૃથ્વી. ક્લિયર? હાલો, સૂર્યના અભ્યાસ માટે છે. સમજૂતી જોઈએ તો કે ભાઈ ક્યારે તો કે ભાઈ 2023માં લોન્ચ થયું હતું અને અત્યારે સક્સેસફુલી ત્યાં પહોંચી પણ ગયું છે. L1 પોઈન્ટ એને કામ કરવાનું ચાલુ પણ કરી દીધું છે. સૂર્યના કોરોના અને અવકાશ હવામાનનો અભ્યાસ કરે છે. કોરોના બોલો નહીં, કોરોના એટલે બોલો વાયરસની વાત નથી થતી, બરાબર, હાહાકાર મચાયો હતો દુનિયામાં, ઈ નહીં. આ કોરોના એટલે એક લેયર છે, બહારનું વાતાવરણ, બહારનું લેયર છે, સૂર્યના વાતાવરણ સાથે સંબંધિત છે. તે લાંગ્રાન્જિયન પોઈન્ટ L1 પર સ્થિત છે જ્યાંથી સૂર્યને સતત નિરીક્ષણ કરી શકાય છે. કયું તો કે ભાઈ આ મિશનની વાત છે. બરાબર, મિશનનો ઉદ્દેશ્ય સૂર્યના ચુંબકીય ક્ષેત્ર, વિસ્ફોટો અને રેડિયેશનનો અભ્યાસ કરવાનો છે. ઘણી વખત તમને જોવા પણ મળે છે કે ભાઈ સૂર્યમાં ફાટ ખીણો આવેલી છે, વિસ્ફોટો થતા હોય છે, બરાબર, સૂર્ય કલંકો તમને જોવા મળે છે. આવા શબ્દોથી પરિચિત હશો, બરાબર. ભારતનું પ્રથમ સૂર્ય અભ્યાસ મિશન છે, બરાબર. કયું? આદિત્ય L1. કઈ સાલમાં? 2023માં લોન્ચ કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, PSLV C-37 મિશનનું વિશેષ મહત્વ શું છે? આ રોકેટ યાદ રાખજો, PSLV C-37 એનું મહત્વ શું છે? મેઇન એવું શું કર્યું હતું એને તો કે ભાઈ મંગળ મિશન સાથે સંબંધિત હતું, ચંદ્ર મિશન સાથે 104 ઉપગ્રહ એક સાથે લોન્ચ કર્યા હતા કે માનવયુક્ત મિશન. હવે આમાં PSLV નથી આવતું, બરાબર, GSLV નો સમાવેશ થાય ગગનયાનમાં, તો એ તો નીકળી જશે. ચંદ્ર મિશનમાં ક્યાંય આપણે PSLV નો C-37 નો યુઝ નથી કરેલો હજી સુધી, બરાબર. PSLV જોડાયેલું છે, વાત સાચી, પણ C-37 નો યુઝ કરેલો નથી. હાલ,
મંગળ મિશન માટે હમણાં જ આપણે વાત કરી ગયા 104 ઉપગ્રહો એવા છે કે જે એક સાથે લોન્ચ કરેલા છે ભારતે, અને દુનિયાને હાહાકાર મચાવી દીધો હતો દુનિયામાં. કેમ કે ભાઈ ઈસરોની આવડી મોટી શક્તિ છે, ઈસરો પાસે આવા સારા સાયન્ટિસ્ટો છે કે એક સાથે 104 ઉપગ્રહ લોન્ચ કરી શકે એવું શક્તિશાળી આપણી પાસે સાયન્ટિસ્ટોની ટીમ છે, બરાબર. દુનિયા માટે આ અચરજ વસ્તુ હતી, પણ દુનિયાએ સલામી પણ આપી હતી ભારતને અથવા તો ઈસરોની મહેનતને, બરાબર. ભારતનું નામ રોશન કર્યું હતું આ સમય દરમિયાન. ચલો 104 ઉપગ્રહ લોન્ચ કરેલા. સમજૂતી જોઈએ. PSLV C-37 મિશન 15 ફેબ્રુઆરી 2017 ના રોજ લોન્ચ થયું હતું. તેમાં ભારતે એક સાથે 104 ઉપગ્રહ લોન્ચ કરેલા અને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. તેમાંનો મોટો ભાગ વિદેશી ઉપગ્રહ હતા. આ સિદ્ધિ ઈસરોએ ટેકનિકલ ક્ષમતા અને વિશ્વ સ્તરનું સ્થાન વધાર્યું છે. હાલ નેક્સ્ટ ક્વેશ્ચન, નાવિક, બરાબર. નાવિક સિસ્ટમનો હેતુ શું છે? નાવિકનું ફૂલ ફોર્મ પણ પૂછાય છે, બરાબર. નાવિક શું છે? તો કે ભાઈ ભારતની નેવિગેશન સિસ્ટમ છે. શું છે? તો કે ભાઈ સ્વદેશી નેવિગેશન સિસ્ટમ છે. નેવિગેશન તમે અત્યારે જીપીએસ નો યુઝ કરો છો, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, કેની આધારિત છે? તો કે ભાઈ અમેરિકાની દેન છે, બરાબર. પણ નાવિક શું છે? તો કે ભાઈ ભારતની નેવિગેશન સિસ્ટમ છે. હાલો આનો આન્સર આવે છે ઓપ્શન બી. ક્લિયર? સમજૂતી જોઈએ. નાવિક, તો કે ભાઈ નાવિકનું પહેલા તો ફૂલ ફોર્મ જોઈ લ્યો, નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિલેશન. આ ધ્યાન રાખજો, નાવિકનું ફૂલ ફોર્મ. તે ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ છે. તે જીપીએસ જેવી જ છે, પરંતુ ખાસ કરીને શું? તો કે ભાઈ ભારત અને એની આસપાસના ક્ષેત્ર માટે કાર્યરત છે. આખી દુનિયાને કવર નહીં કરે, પણ ભારત અને એની આજુબાજુનો અંદાજિત 1500 કિલોમીટર જેવો વિસ્તાર છે કે જેમાં આ નાવિક કામ કરે છે, બરાબર. યાદ રાખજો. આ સિસ્ટમથી પરિવહન, દરિયાઈ માર્ગદર્શન, માછીમારી અને સૈન્યમાં મદદ મળી શકે છે. તેમાં ટોટલ કેટલા ઉપગ્રહ હશે? 7 ઉપગ્રહનો સમાવેશ થાય છે નાવિકમાં, યાદ રાખજો. ઓકે, વધારાના થોડા ઘણા ક્વેશ્ચન્સ જોઈએ, મિક્સ્ડ ક્વેશ્ચન્સ, બરાબર. એ પરમાણુ અને સ્પેસ પ્રોગ્રામ બાબતે થોડા ઘણા તમને પ્રેક્ટિસ પણ થઈ શકે, બરાબર. 10 ક્વેશ્ચન્સ પરમાણુના જોઈએ, ન્યુક્લિયર પ્રોગ્રામના, અને 10 ક્વેશ્ચન્સ સ્પેસના જોઈએ. હવે થોડાક મિક્સ ક્વેશ્ચનની પણ પ્રેક્ટિસ કરીએ. તો કે તારાપુર પરમાણુ વીજ પ્લાન્ટ ક્યાં આવેલો છે? તારાપુર કઈ જગ્યાએ? હમણાં જ આપણે જોઈ ગયા હતા. ક્યાં? તો મહારાષ્ટ્ર ખાતે, બરાબર. પ્રથમ ન્યુક્લિયર પ્લાન્ટ છે ભારતનો, અમેરિકાના સહયોગથી, એ પણ જોઈ ગયા હતા આપણે. હાલો સમજૂતી. તો કે આ વસ્તુ આપણને ખબર જ છે. તારાપુર પરમાણુ વીજ પ્લાન્ટ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં મુંબઈના ઉત્તર ભાગમાં આવેલો છે. ભારતનો પ્રથમ પરમાણુ વીજ પ્લાન્ટ છે 1969 માં શરૂ કરવામાં આવ્યો હતો અમેરિકાના સહયોગથી. હાલો આ બધી આપણે ચર્ચા કરી ગયા છીએ. તેમાં બોઇલિંગ વોટર રિએક્ટર નો ઉપયોગ થાય છે. આજ સુધી આ પ્લાન્ટ કાર્યરત છે. NPCIL, બરાબર. PSU છે, મેં તમને ત્યારે કીધું હતું, અત્યારે કહી દઉં છું, ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા આને સંચાલિત કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કલ્પક્કમ રિએક્ટર કઈ ટેકનોલોજી આધારિત છે? કલ્પક્કમ ન્યુક્લિયર રિએક્ટર છે એ ફાસ્ટ બ્રીડર રિએક્ટર છે, પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટર છે, બોઇલિંગ વોટર રિએક્ટર છે, ગેસ કુલ્ડ રિએક્ટર. અલગ અલગ રિએક્ટર છે, જેમાં આનો આન્સર આવે છે ફાસ્ટ બ્રીડર રિએક્ટર છે. સેકન્ડ નંબરનો ફેઝ, જેમાં આપણે ફાસ્ટ બ્રીડર રિએક્ટરની વાત કરેલી હતી 3 તબક્કામાંથી. સમજૂતી. તો કે ભાઈ કલ્પક્કમ રિએક્ટર તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. તે ફાસ્ટ બ્રીડર રિએક્ટર છે. આ ટેકનોલોજી પ્લુટોનિયમનો ઉપયોગ કરીને વધુ વિભાજ્ય ઈંધણ જેમ કે યુરેનિયમ 233 ઉત્પન્ન થાય છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના 3 તબક્કાના પરમાણુ કાર્યક્રમને આગળ વધારવાનો છે, જે PFBR પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર નામનો મુખ્ય પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. નેક્સ્ટ, ઇનસેટ શ્રેણીના ઉપગ્રહનો મુખ્ય હેતુ શું છે? ઇનસેટ, બરાબર. INSAT, ઇનસેટ શ્રેણી છે નો મેઇન એમ શું છે? કે ભાઈ હવામાનને અવલોકન કરવાનું છે, સંચાર અને પ્રસારણ માટે છે, ખગોળીય અવલોકન છે, કે નેવિગેશન માટે છે? તો કે ભાઈ ઇનસેટ નો ઉપયોગ શેના માટે છે? કમ્યુનિકેશન માટે છે ખાસ, બરાબર. સમજૂતી. તો કે ભાઈ ઇનસેટ ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ સિસ્ટમ, ફૂલ ફોર્મ પણ યાદ રાખજો. ઉપગ્રહ શ્રેણી 1983 માં શરૂ થઈ હતી. તેનો હેતુ ટેલિકોમ્યુનિકેશન, ટેલિવિઝન પ્રસારણ, હવામાન માહિતી, શોધ બચાવ વગેરેમાં
એને સેવા આપવાનું કામ ઇનસેટ શ્રેણીના ઉપગ્રહો કરે છે. ઇનસેટ 1B, ઇનસેટ 2E, ઇનસેટ 3E જેવા ઉપગ્રહો આ ક્ષેત્રમાં કાર્યરત છે, જે ભારતને સંચાર ક્ષેત્ર આત્મનિર્ભર બનાવે છે. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતનો પ્રથમ રિમોટ સેન્સિંગ ઉપગ્રહ કયો છે? હાલો રિમોટ સેન્સિંગ ઇનસેટ 1A, IRS 1A, GSAT 1A, એસ્ટ્રોસેટ 1A. તો આનો સાચો આન્સર છે ઓપ્શન બી. બરાબર, IRS 1A છે એ ભારતનો પ્રથમ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે, જે ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ 1A IRS 1A 17 માર્ચ 1988 ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. બરાબર, આ ઉપગ્રહ પૃથ્વીની સપાટીનું નિરીક્ષણ કરી કૃષિ, જળ સંચય, ભૂપ્રયોગની માહિતી પૂરી પાડે છે. તેનું લોન્ચિંગ રશિયાના બાયકોનુર કોસ્મોડ્રોમથી કરવામાં આવ્યું હતું. આ ઉપગ્રહ ભારતની પ્રથમ પૃથ્વી અવલોકન ટેકનોલોજીની શરૂઆત તરીકે માનવામાં આવે છે. કયા સમયે? 1988. મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન છે. હાલો, રિસેટ 2B નો મુખ્ય ઉપયોગ શું છે અથવા તો હેતુ શું છે? કૃષિ અને જળ વ્યવસ્થાપન, રડાર સર્વેલન્સ અને સુરક્ષા નિરીક્ષણ, હવામાનની આગાહી કરવા માટે કે ચંદ્ર અભ્યાસ માટે? તો ભાઈ રિસેટનું તો કે ભાઈ રડાર સર્વેલન્સ અને સુરક્ષા નિરીક્ષણ કરવા માટે આપણે એનો યુઝ કરીએ છીએ, રિસેટ 2B નો. સમજૂતી જોઈએ રિસેટ 2B તો કે ભાઈ રડાર ઇમેજિંગ સેટેલાઇટ. ફૂલ ફોર્મ યાદ રાખજો, રડાર ઇમેજિંગ સેટેલાઇટ. રડાર ઇમેજિંગ સેટેલાઇટ નો ઉપયોગ આપણે કેમાં કરીએ છીએ? રડાર સર્વેલન્સ માટે. બરાબર, જે 22 મે 2019 ના રોજ લોન્ચ થયું હતું. આ ઉપગ્રહ રડાર ટેકનોલોજીથી કાર્યરત છે, જેથી તે દિવસ રાત અને વાદળો વચ્ચે સ્પષ્ટ છબી આપણે લઈ શકીએ. બરાબર, દિવસ રાત અને વાદળો વચ્ચેથી આપણે, એટલે વાદળ નીચે હોય અને ઉપરથી આપણે ફોટો પાડવો હોય તો સ્પષ્ટ ઇમેજ મળી શકે, એટલા માટે રડાર ઇમેજિંગ સેટેલાઇટ છે. તેનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા, સીમા નિરીક્ષણ, કૃષિ અને જળ સંસાધન વ્યવસ્થા માટે આપણે કરીએ છીએ. આ ઉપગ્રહ ભારતની સુરક્ષા ક્ષમતા અને અવકાશ અવલોકન ક્ષમતા બંનેમાં શું કર્યો છે? વધારો કરી આપ્યો છે. હાલ ક્વેશ્ચન નું કામ પૂરું. બરાબર, હવે તમારામાંથી ઘણા મિત્રો એવા છે કે ક્લાસ 3 લેવલની તૈયારી કરે છે, તો અલગ અલગ કોર્સ લેવાની જરૂર નથી. ઓલ ઇન વન બેચ છે એ લક્ષ્યમ એકેડમીએ લોન્ચ કરેલી, જેમાં બધા જ કોર્સને આવરી લીધા છે, કોમન તમને સિલેબસને ધ્યાનમાં લઈને. બરાબર, તો જ્યાં લખેલું છે ફોર ઓલ એક્ઝામ્સની વાત કરેલી છે, અહીંયા એક્ઝામ્પલ પણ આપેલા છે. આ કોર્સની કિંમત રહેશે 2999 રૂપિયા. કિંમત 2999 રૂપિયા. વેલિડિટી તો કે ભાઈ જે તે પરીક્ષાની તારીખ સુધી. બરાબર, વધારે ઇન્ફોર્મેશન માટે અહીંયા હેલ્પલાઇન નંબર આપેલા છે, એમાં તમે શું કહેવાય કોલ કરીને પૂછી લેજો. અને ડિસ્કાઉન્ટ જોતું હોય તો અહીંયા કોડ આપેલો છે, કોડનો તમે યુઝ કરશો તો આ ડિસ્કાઉન્ટ પણ આમાં મળી જશે. ક્લાસ 3 લેવલની ઓલ ઇન વન બેચ છે. થેન્ક યુ. આવી ગયું છે તો આજનો સેશન છે મિત્રો અહીંયા સુધી રાખીએ. વિડીયોને લાઈક કરજો, શેર કરવાનું બાકી તો શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ પણ કરી આપજો. હાલો હવે મને રજા આપો. જય હિન્દ, જય ભારત.